ડેડિયાપાડામાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં લાખો લોકો ઉમટી પડ્યા હતા। સભામાં આપના નેતાઓએ ભાજપ પર જોરદાર રાજકીય પ્રહાર કરતા વાતાવરણ ગરમાયું હતું। ડેડિયાપાડામાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં યોજાયેલી સામાજિક જનસમર્થન સભામાં આયોજકોના જણાવ્યા મુજબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સભામાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી સંગઠનો તેમજ આગેવાનો પણ હાજર રહ્યા હતા। આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ચૈતર વસાવાને વારંવાર જેલમાં મોકલવામાં આવ્યા છે અને હવે જનતા દ્વારા તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે। તેમણે વધુમાં જણાવ્યું કે જ્યાં સુધી ચૈતર વસાવા લોકોની સાથે છે ત્યાં સુધી કોઈ જંગલની જમીનો પર કબજો કરી શકશે નહીં। સાથે જ તેમણે ભાજપના નેતાઓ પર આદિવાસી સમાજમાં ભાગલા પાડવાના ષડયંત્રનો પણ આક્ષેપ કર્યો। આપના નેતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે જો સરકાર ચૈતર વસાવાને 7 વર્ષની સજા કરાવશે તો જનતા ભાજપને 70 વર્ષ સુધી સત્તાથી દૂર રાખશે। તેમણે એવું પણ દાવો કર્યો કે આદિવાસીઓના જળ, જંગલ અને જમીનના હકો માટે લડવાને કારણે ચૈતર વસાવા સામે રાજકીય વેરઝેરથી ખોટો કેસ કરવામાં આવ્યો છે। સાથે જ તેમણે કહ્યું કે ચૈતર વસાવાના પરિવાર અને સંતાનો સાથે સમગ્ર આદિવાસી સમાજ ખભે ખભા મિલાવીને ઊભો રહેશે। ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવાએ સભાને સંબોધતા જણાવ્યું કે જ્યાં સુધી ન્યાય નહીં મળશે ત્યાં સુધી લડત ચાલુ રહેશે। તેમણે સભામાં ઉમટેલા લોકોને આભાર વ્યક્ત કરતા કહ્યું કે આજે જે એકતા અને તાકાત દેખાય છે તે જ રીતે હંમેશા એકજૂટ રહીને સંઘર્ષ ચાલુ રાખવું પડશે। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન આપના નેતાઓએ ચૈતર વસાવાના સમર્થનમાં પોતાની વાત રજૂ કરી અને વિવિધ રાજકીય આક્ષેપો કર્યા। બીજી તરફ આ મુદ્દે ભાજપ તરફથી શું પ્રક્રિયા સામે આવે છે તેના પર હવે સૌની નજર રહેશે।